નમો વરિયદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌદેશી બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે દીપાવલી કલ્પના પાવન પ્રવચનો. આજથી 2552 વર્ષ પૂર્વે અપાપા નગરીની અંદરમાં પરમાત્મા મહાવીરનું અંતિમ સંવર્ષણ મંડાયેલું હતું. 2 દિવસથી 16 પ્રહોરની દેશના પરમાત્માની લગાતાર ચાલતી હતી. 48 કલાક અખંડ રીતે પરમાત્માની દેશના ચાલુ હતી. આસોવદ અમાસનો મધ્યરાત્રિનો સમય આવ્યો. પરમાત્મા સમવર્ષણમાંથી નીચે ઉતર્યા. હવે આ ભરત ક્ષેત્રની અંદરમાં કોઈ પણ સમવર્ષણ નહીં મંડાય, કોઈ પણ તીર્થંકર પરમાત્મા દેશના આપવા માટે નહીં આવે. અને પરમાત્મા પુણ્યપાલ રાજાની દાનશાલાની અંદરમાં પધાર્યા. ત્યાં વળી પાછા પરમાત્માએ પુણ્ય પાપના 55 અધ્યાયનું નિરૂપણા કરી. કદાચ એવા એકમાત્ર તીર્થંકર હશે જે જીવનના આયુષ્યના અંતિમ સમય સુધી, અંતિમ શ્વાસ સુધી ભગવાન બોલતા જ ગયા. ત્યાં પુણ્યપાલ રાજાએ પરમાત્માને વિનંતી કરી કે પ્રભુ, રાતના સુવાના સમયની અંદરમાં 8 વિચિત્ર પ્રકારના સપના જોવાની અંદરમાં આવ્યા. પ્રભુ, આવા સપના મેં જિંદગીની અંદરમાં ક્યારે પણ નથી જોયા. હા, યુદ્ધ લડ્યો છું એવા સપનો આવ્યા, રાજ્ય ગાદી ઉપર બેઠો છું એવા સપનો આવ્યા, રાજ્યની કાર્ય બાબતની ચિંતાના અનેક સપનાઓ જિંદગીની અંદરમાં જોયા. પણ પ્રભુ, આવું સપનું તો મેં ક્યારે વિચાર્યા પણ નથી, જોયા પણ નથી. તો મને સપનાની અંદરમાં કેવી રીતે દેખાઈ ગયા? આ સપના શું બતાવે છે? અને ભગવાન મહાવીર કહે છે કે પુણ્યપાલ રાજન, આ સપના માત્ર તમારા નથી, સમગ્ર ભરત ક્ષેત્રના આ સપના છે. આ ધરતી ઉપર રહેનારા માનવો કેવા થવાના, સમણી ભગવંતો, શાવક શાવિકાઓ, રાજકીય વર્ગ, સ્ત્રી વર્ગ, આ બધાને લગીને આ સપના રહેલા છે. આ સપનાના અલગ અલગ અર્થ બતાવવાની અંદરમાં આવ્યા છે. ઉપદેશપદની ટીકા, 63 સલાકા પુરુષ ચરિત્ર, વિવિધ તીર્થકલ્પ અને દીપાવલી કલ્પ, આ બધા ગ્રંથોની અંદરમાં અલગ અલગ રીતે સપનાનું વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે. અને પુણ્યપાલ રાજા જ્યારે પરમાત્માને આ સપનાની વાતો બતાવે છે, બસ ભગવાનના હવે અંતિમ દિવસો નથી, ભગવાનનો અંતિમ સમય ચાલી રહેલો છે. બસ આસોવદ અમાસની મધ્યરાત્રિ પરિપૂર્ણ થશે. પાછલી જે રૈણી, પાછલા સમયની અંદરમાં પરમાત્માનું નિર્વાણ થવાનું છે. અને જતા જતા ભરત ક્ષેત્રનું ભવિષ્ય, આવતીકાલની વાત પરમાત્મા આજે બતાવીને ગયા છે. ગઈકાલે આપણે 2 સપના ઉપરની વિવેચના પરિપૂર્ણ કરી. આજે વળી પાછા બીજા 2 સપના ઉપરની વિચારણા કરવી છે. આ સપનાનો ફલાદેશ સાંભળો ત્યારે મનની અંદરમાં એવું નહીં વિચારતા કે બધા સમણ ભગવંતો આવા હશે, બધા જ લોકો આવા હશે. આ કાલના સમયની અંદરમાં થનારી વાતો બતાવી છે. હજી તો આ સપનાના વર્ણન જે ભગવાને કર્યા એના ખાલી 2552 વર્ષ પરિપૂર્ણ થયા છે. હજી તો 17,500 વર્ષ, 18,000 વર્ષ આ શાસન ચાલવાનું, કુલ 21,000 વર્ષ ચાલવાનું છે. તો એવા સમયની અંદરમાં કોઈ પણ વ્યક્તિ એવી ગલતફહેમી ન કરીને બેસે કે બધા જ આવા છે, બધા શાવકો આવા, બધા સમણ ભગવંતો આવા. બધા આવા નથી, બહુધા પણ આવા નથી. આવા થઈ શકાય છે. ભગવાન કહે છે કે જો તમે ધ્યાન નહીં રાખો, તમે જિંદગીની અંદરમાં સાવધાની નહીં બતાવો, તો આવું થઈ શકે છે. મે બી પોસિબલ, આવા જ થશે કે આવા જ છે એવું નથી થઈ શકતું. એના થોડા આપણને ઝલકો જોવા માટે મળતી હોય છે ક્યારેક ક્યારેક આ બધા સપનાઓની. તો ત્રીજા સપનાની અંદરમાં પુણ્યપાલ રાજા ભગવંતને કહે છે કે પરમાત્મા, મેં એવા પ્રકારનું સપનું જોયું, જંગલની અંદરમાં ક્ષીર વૃક્ષ જોયું, જેમાંથી દૂધ ઝરતું હોય. ક્ષીર વૃક્ષ, જેને આકડાનું વૃક્ષ કહેવાય છે. ગુજરાતીમાં આકડો કે, ઇંગ્લિશમાં કદાચ એને કેક્ટસ ફ્લાવર જેવું નામ આપેલું હોય છે. તો પ્રભુ, જંગલની અંદરમાં આવા ક્ષીર વૃક્ષ એક નહીં, દૂધને જરાવનારા અનેક વૃક્ષો મેં જોયા. ભગવાન, એવા સુંદર વૃક્ષો હતા, એવા ઘેઘુર વૃક્ષો હતા, એમાંથી એટલું સરસ મજાનું દૂધ ટપકી રહેલું હતું. પણ પ્રભુ, આ દૂધને પીવા માટે જંગલમાંથી અનેક સારા પ્રાણીઓ અને પંખીઓ આવેલા હતા. ઉત્તમ પંખીઓ આ દૂધનો ભોજન કરવા માટે, દૂધનો સ્વાદ લેવા માટે, દૂધ પી અને પોતાની ક્ષુધાને તૃપ્ત કરવા માટે, પોતાની દૂધની જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે આ વૃક્ષની આજુબાજુની અંદરમાં રહેલા હતા.
પરંતુ પ્રભુ આશ્ચર્ય એ થયું કે આ ક્ષીર વૃક્ષની આજુબાજુની અંદરમાં એવા કેટલાક કૂતરાઓનો ઘેરો ગાળીને બેઠેલા હતા. એની આજુબાજુની અંદરમાં કૂતરાઓ એવો ઘેરો ગાળીને બેઠેલા હતા કે આજુબાજુના સારા પંખીઓને અંદરમાં જવા માટેનો ચાન્સ જ નહોતો મળતો. એ લોકો જઈ નતા શકતા. બાજુની અંદરમાં જાય અને આ કૂતરાઓ જે ઘેરીને ઉભેલા હતા સીધા ભસે, બચકા ભરે, હો હા મચાવી નાખે. જંગલના પ્રાણીઓ આનાથી ત્રાસી ગયેલા હતા. એને કહે છે, ભાઈ આ તમારે એકલાએ ક્ષીર વૃક્ષ પી જવાનું, આનું દૂધ તમારે એકલાએ વાપરી જવાનું, આરોગી જવાનું, ઓહિયા કરી જવાનું, અમને પણ થોડો ચાન્સ આપો, અમને પણ થોડી જરૂરિયાત છે, અમને પણ અમારી ભૂખ પરિપૂર્ણ કરવા દો. કૂતરાઓ વાત માનવા તૈયાર નતા. પ્રભુ મેં સપનાની અંદરમાં જોયું કે ઉત્તમમાં ઉત્તમ પશુ અને પંખીઓ આના ક્ષીરને પામ્યા વગરના બચારા બહાર નીકળી જતા હતા. અને આ બધું જ દૂધ કૂતરાઓ બધું ચાટી જાય. જેટલું દૂધ ઝરે બધું કૂતરાઓ ચાટી જાય. બીજા કોઈને ભાગ નતા આપવા દેતા, બીજા કોઈને નજીકની અંદરમાં આવવા નતા દેતા. તો પ્રભુ આ સપનાનું કેમ આવું ફલ હશે? શું આ સપનું હશે? આ સપનું શું કહેવા માટે માગે છે? પ્રભુ આપ કહો છો કે ભરત ક્ષેત્રનું આ ભવિષ્ય છે, તો પ્રભુ આ શું બતાવવા માટે માગે છે? અને ભગવાન કહે છે કે મારા શાસનની અંદરમાં આવનારા ભરત ક્ષેત્રની અંદરમાં દૂધને જરાવનારા એવા કેટલાક ગૃહસ્થો થવાના. ક્ષીર વૃક્ષ એટલે મારા સુશ્રાવકો. ક્ષીર વૃક્ષ એટલે ઉદાર મના ધન સંપત્તિને વાપરનારા સુશ્રાવકો, જેમને પૂર્વભવના પુણ્યના કારણે અપાર સમૃદ્ધિ મળી છે, અપાર વૈભવ મળ્યો છે, અદ્ભુત શ્રીમંતાઈ મળી છે, ચિકાર સંપત્તિ મળી છે. અને એ લોકો ક્ષીર વૃક્ષ જેવા છે, પોતાનું દૂધ જરાવે છે, સમાજને આપવા તૈયાર છે, સમાજની પાસે ઉદારતાથી આ ધનને આપી દેવા તૈયાર છે. પરંતુ કમનસીબી એવી છે કે આ ક્ષીર વૃક્ષ જેવા ઉદારમના સાવકોની આજુબાજુમાં, પુણ્ય સંપન્ન સાવકોની આજુબાજુમાં, વિશિષ્ટ શક્તિ સંપન્ન સાવકોની આજુબાજુની અંદરમાં કૂતરા ટાઈપ કેટલીક વ્યક્તિઓ ઘેરી વળવાની. અને એની નજીકની અંદરમાં કોઈ જરૂરિયાત વ્યક્તિવાળાને જવા જ નહીં દે. આજે એવા શ્રીમંતો છે કે જેની આજુબાજુની અંદરમાં, જેને ચમચા કહેવાય ને, ચમચા ટાઈપ માણસો એવા ઘેરી વળ્યા છે, જેની કાન ભંભેરણી કર્યા કરે. પૈસા તમારે અમારી પાસે જ વાપરવાના, અમે કહીએ ત્યાં તમારે પૈસા વાપરવાના, બીજા લોકોની પાસે તમારે પૈસા નહીં વાપરવાના. આ ભગવાન કહે છે કે આ કૂતરાઓ એટલે એમાં લિંગધારી સાધુઓ પણ સમજવાના, આ કૂતરા એટલે એવા લાલચુ અને લેભાગુ લોકો સમજવાના, જે આ શ્રીમંતોની ચાપલુસાઈ કરશે, શ્રીમંતોની આજુબાજુની અંદરમાં ફર્યા કરશે. એક એવો રાજનેતા છે જેને ક્ષીર વૃક્ષ કહેવાય. એક પુણ્યવાન એવી વ્યક્તિ છે જેને ક્ષીર વૃક્ષ કહેવાય. એક પુણ્યવાન સમણ ભગવાન છે, એને પણ ક્ષીર વૃક્ષ કહેવાય. પણ એની આજુબાજુની અંદરમાં જે હજુરિયા એવા ઘેરી વળવાના કે એની શક્તિ, એનું સામર્થ્ય, એની તાકાત સમાજના માટે ઉપયોગી નહીં થાય. કેટલીક વ્યક્તિઓ એનો માત્ર ફાયદો પોતાના માટે ઉપાડીને ચાલી જવાના. આ લિંગધારી સાધુઓ, આવા સ્વાર્થી લાલચુ અને લંપટ માણસો, આવા ઉત્તમ શાવકોની આજુબાજુની અંદરમાં જે ક્ષીર વૃક્ષ સમાન છે, જેની પાસે ચિકાર ધન દોલત છે, અપૂર્વ ઉદારતા છે, અદ્ભુત સંપત્તિ છે, અને આ સંપત્તિ બધી જ પોતાની પાસે લઈ લેવાના, પોતાના ટ્રસ્ટોમાં, પોતાના તીર્થોમાં, પોતાના પ્રોજેક્ટમાં, પોતાના કયાની અંદરમાં. આજે એવા સુશ્રાવકો છે કે જેની સંપત્તિ અગર જીન શાસનની અંદરમાં આવે તો સાતે ક્ષેત્રની અંદરમાં જય જયકાર થઈ જાય. સમણ સમણી ભગવાન, સાવક સાવિકા, જીન મૂર્તિ, જીનાલય, જીનાગમ, આ બધાની અંદરમાં સાતે ક્ષેત્રમાં જય જયકાર થઈ જાય. પરંતુ આવા શ્રીમંત શાવકોની આજુબાજુની અંદરમાં ચાપલુસાઈ કરનારા, ભાટાઈ કરનારા, એની હજુરિયા કરનારા, કદાચ એની દાઢીની અંદરમાં હાથ ગાળનારા, એની ચસમપોશી કરનારા, આવા કેટલાક લેભાગુઓ, આવા કેટલાક લિંગધારીઓ, આવા કેટલાક વેશધારીઓ. આ હું શબ્દ નથી કહેતો. દીપાવલી કલ્પ, ઉપદેશપદની ટીકા, ઉપદેશપદ ગ્રંથ, 63 સલાકા પુરુષ ચરિત્ર, આ બધા જ ગ્રંથોની અંદરમાં આ બધી જ બાબતો ખુલ્લેઆમ બતાવી દીધી છે કે આવા શ્રીમંત શાવકો ઉપર કેટલીક વ્યક્તિઓ કબજો કરીને બેસી જવાના, એની ઉપર એક પોતાનો અધિકાર જમાવીને બેસી જવાના, એની પાસે કોઈને જવા જ નહીં દે. હવે ક્ષીર વૃક્ષને ખબર નથી કે કેટલા ઉત્તમ પ્રાણી પંખીઓ તમારા દૂધને પીધા વગર રવાના થઈ જાય છે. કેટલી જરૂરિયાતવાળી વ્યક્તિઓ તમારા દૂધથી વંચિત રહી જાય છે. આવું તો એને તો ખબર નથી. એ તો શું કરે, એ તો જોવા માટે ક્યાં જવાનો હતો. પરંતુ આજુબાજુની અંદરમાં જે કૂતરાઓની જે ટોળકી ઘેરીને વળી છે, એની આજુબાજુની અંદરમાં જે ઘેરી વળ્યા છે, આ ઘેરી વળેલા એવા માણસો છે કે એની બાજુની અંદરમાં, નજીકની અંદરમાં કોઈને ફરકવા નથી દેતા, કોઈને એનો ફાયદો નથી થવા દેતા. અને આવા શિથિલ, આવા પ્રમાદી, આવા લેભાગુઓ, આ બધા મિથ્યામતને જાણકાર વ્યક્તિઓ
એવા કેટલાક સુંદર શ્રીમંતોને પોતાના તાબાની અંદરમાં લઈ લેવાના અને આજે આવું તમને જોવા માટે મળશે સ્પષ્ટ જગ્યાની અંદરમાં. પોતાના પારેલા એવા શ્રીમંતોને પોતાનું ટ્રસ્ટ, પોતાનું આશ્રમ, શાવક તરીકે પોતે ગુરુ બનીને બેઠેલા છે અને બધા પૈસા અમારા ત્યાં લખાવો, એવી એક સંસ્થા છે જેની અંદરમાં શ્રીમંતોને એટલા બધા ખંખેરવામાં આવે છે, એટલા બધા શ્રીમંતોને બ્રેઇન વોશ કરીને અંદરમાં ખંખેરવામાં આવે. જો અમારે ત્યાં ચડાવવા નથી, અમારા ત્યાં પૈસાની કોઈ બોલબાલા નથી, અમારા ત્યાં ટીપ ટકોરા નથી, અમારા ત્યાં ફંડફારા નથી થતા, અમારા ત્યાં પ્રદૂષણ પર્વ કરવા માટે આવો, અમારા ત્યાં કોઈ પણ ફંડફારા નહીં થાય, અમારા ત્યાં કોઈ પણ તમને ચડાવવા જોવા માટે નહીં મળે. આ ચડાવવા નહીં બોલો તો પછી ચડાવવા નથી બોલતા તો પછી તમારા આશ્રમ કેવી રીતે ચાલે છે? તમારા આશ્રમોની અંદરમાં જિનાલયો કેવી રીતે બને છે? આ તમારા કહેવાતા આશ્રમોની અંદરમાં એસી અને એનાથી સમૃદ્ધ મકાનો કેવી રીતે બને છે? તમે આમ નહીં તો આમ પૈસા માંગતા હશો. અને આજે કેટલોક વર્ગ એવો ઉભો થઈ ગયો છે, મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે, કેટલોક શ્રીમંત બુદ્ધિજીવી વર્ગ એવો ઉભો થઈ ગયો છે કે આપણે પ્રવચનમાં નહીં જવાનું, પ્રવચનમાં જઈએ ને ટીપ ટકોરા થાય. દર વખતે મારી પાસે આ સમસ્યા આવે ને આવે કે ગુરુદેવ આ ટીપ ટકોરા બંધ ન થાય, ગુરુદેવ આ બધા ફંડફારા બંધ ન થાય. હું એને એક જ કહું છું કે ફંડફારા બંધ કરી દઈશું, ચોક્કસ કરી દઈશું, કોઈને કરવા નથી ગમતા. પણ તમે ઉપાસેમાં આવો છો, તમારે બધી સગવડ જોઈએ છે, આમિલ સારામાં આવો છો, તમારે ગરમ ગરમ આમિલની રસોઈ જોઈએ છે, તમારે ટેબલ ખુરશી જોઈએ છે, પ્રવચનમાં આવો છો તમારે ખુરશી જોઈએ છે, ઉપાસેની અંદરમાં આવો છો તમારે જાજમ જોઈએ છે, તમારો બાળક પાઠશાલાની અંદરમાં આવે છે એને બધી પ્રભાવના અને સુંદરતમ વ્યવસ્થા જોઈએ છે, તમે સ્વામી વાત્સલ્યની અંદરમાં આવો છો તમારે ભોજનની ટીપટોપ સુંદર વ્યવસ્થા જોઈએ છે. તો આ બધી વ્યવસ્થા મફતમાં તો નથી થતી. શ્રી સંઘને સાધારણ ખાતાનો ખર્ચો તો થવાનો. હવે શ્રી સંઘની અંદરમાં સાધારણની ટીપ કરીએ એટલે શ્રી સંઘ ખોટો, શ્રી સંઘ નકામો. અને વ્યક્તિગત પોતાના આશ્રમની અંદરમાં વ્યક્તિગત રીતે પૈસા ખર્ચાવાય, કરોડો રૂપિયા પોતાના આશ્રમની અંદરમાં ડોનેશન તરીકે લેવાય, એ બધું જ ચાલે. એ બધું ટીપ ટકોરા ના કહેવાય, એ બધા ફંડફારા ના કહેવાય. કેવું બ્રેઇન વોશ, કેવી માનસિક અંધપણું છે. અને આ ભગવાન જ કહીને ગયા છે કે આવા કેટલાક માણસો, આવા શ્રીમંતોને પોતાના તાબાની અંદરમાં લઈ લેવાના, એને એવું બ્રેઇન વોશ કરી દેવાના, એને સાચો માર્ગ જોવા માટે જ નહીં મળે. એ સુવિશ્રમણ ભગવંતો પાસે આવશે જ નહીં. એ આવા જ વેશધારી લોકો, આવા લિંગધારી માણસો, આવા લાલચુ લંપટ અને લે ભાગુ માણસોના અંજાનની પ્રભાવની અંદરમાં એવા અંજાઈ જવાના કે એ લોકો સાચા રસ્તાની અંદરમાં આવી અને પોતાના શક્તિ, સામર્થ્ય, શ્રીમંતાઈના દૂધને સારી વ્યક્તિઓ પાસે પહોંચાડી નહીં શકે. એ લોકો હોસ્પિટલમાં દાન લઈ લેવાના, એ લોકો પોતાના આશ્રમોની અંદરમાં દાન લઈ લેવાના, એ લોકો પોતાના બાંધેલી જે સંસ્થાઓ છે એની અંદરમાં દાન લઈ લેવાના અને એનો પૈસો જેની અંદરમાં ગોળ ગોળ ફેરવ્યા કરશે. રખેને એ વ્યક્તિ અહીંયાથી બહાર જવો ન જોઈએ, આપણાથી વિખોટો ન પડવો જોઈએ, આપણો ભગત આપણી પાસે જ રહેવો જોઈએ. આજે એવા શ્રીમંતો છે, અગર એનો પૈસો જો સીધી રીતે શાસનના માર્ગની અંદરમાં કેટલાક ઉત્તમ મહાત્માઓના જો માર્ગદર્શનની અંદરમાં વપરાય તો આજે યુનિવર્સિટીની જરૂરિયાત છે, આજે ગામે ગામ જૈન સ્કૂલોની જરૂરિયાત છે, આજે ગામડે ગામડે સાધર્મિકોનો વસવાટ વ્યવસ્થિત કરાવી અને ધર્માંતરણ રોકાવાની જરૂરિયાત છે. આજે આપણી જ કન્યાઓ લવ જેહાદ અને લેન્ડ જેહાદની અંદરમાં ફસાઈ અને હજારોની સંખ્યાની અંદરમાં જે બરબાદ થાય છે એને રોકવા માટે પણ કેટલો ધ્યાન વહી આવશ્યક છે. એવી લેડીઝ કન્યાલય ખોલવા જેવી છે, સ્ત્રીઓ માટેની કન્યાલયો ખોલવા જેવી છે, સ્ત્રીઓ માટે સાધ્વીજી ભગવંતોની શિબિરો કરવી જરૂરી છે. પણ શિબિરોના પૈસા ક્યાંથી લાવવાના? કેટલાય ઉત્તમ સમણી ભગવંતો મારી પાસે આવીને વ્યથા વ્યક્ત કરતા હોય છે, ગુરુદેવ અમારે યુવા કન્યાઓની શિબિર કરવી છે, અમારા સાધ્વીજી ભગવંતો હોશિયાર છે, બહુ સરસ મજાનું પ્રવચન આપી શકે એમ છે, પણ ગુરુદેવ કેવી રીતે પૈસા ભેગા કરવાના? આપ સાધુ ભગવંતોનો કદાચ પૈસા મળી જાય, અમને સાધ્વીજી ભગવંતોને કોણ ટીપ ટકોરા કરાવડાવે? કયો સંઘ અમને સહાય કરાવડાવે? આજે પ્રતિભા સંપન્ન સાધ્વીજી ભગવંતોને પણ પૈસાના અભાવના કારણે શિબિરો નથી કરી શકતા. અને આ બાજુ એવા કેટલાક માણસો એવા છે કે પોતાના આશ્રમોની અંદરમાં અબજો રૂપિયાની મિલકતો ઊભી કરતા જાય છે. હોસ્પિટલના નામે, પોતાના આશ્રમના નામે એને નવી રીતે ખંખેરી દેવામાં એટલા હોશિયાર છે. આ માણસો એટલા બધા હોશિયાર છે એટલે તમને કીધું ને કે ક્ષીર વૃક્ષની આજુબાજુની અંદરમાં ઘેરી વરેલા કૂતરા, જે માત્ર ને માત્ર આ શ્રીમંતોના પૈસાના લોભી છે, પણ શ્રીમંતોને એવા બ્રેઇન વોશ કરી નાખે. જો તમને તો આવો સરસ લાભ મળ્યો, જો તમે તો કેવો સરસ મજાનો લાભ લઈ લીધો, જો તમે તો કેવો ઉત્તમ પ્રકારનો લાભ લઈ લીધો, તમારા પૈસા તો લેખે લાગી ગયા. અરે 7 ક્ષેત્રની અંદરમાં જે પૈસા વપરાવી
એને પ્રચંડ પુણ્ય પેદા કરાવવાનું હતું, એના બદલે સાવ મામૂલી પુણ્ય બંધાવી અને એના પૈસા વપરાવી નાખ્યા. આ વર્તમાન સમયની અંદરમાં જોવા માટે મળશે. જો બધે જ આવું નથી, બધા જ આવા નથી, પણ ઘણી જગ્યાની અંદરમાં આવું જોવા માટે મળે. તો નિંદા અને ટીકા કર્યા કરતા આ સપનાની વાતને યાદ કરવાની કે ખરેખર ભગવાન આવું ભવિષ્ય ભાખીને ગયા છે કે ક્ષીર વૃક્ષની આજુબાજુની અંદરમાં કૂતરા કોર્ડન કરીને ઊભા છે. કૂતરા બરોબર યુનિયન બનાવીને ઊભા છે. ખબરદાર કોઈ વ્યક્તિ અંદરમાં આવી ગયો, ખબરદાર આની પાસે કોઈ સારી વ્યક્તિ પહોંચી ગયો અને એને ખબર છે કે જો એક વખત આ ક્ષીર વૃક્ષ જેવા સાવકની પાસે, ગૃહસ્થ પાસે જો એક વખત સારી વ્યક્તિ પહોંચી ગઈ, પછી આપણો નંબર કાયમ માટે નીકળી જવાનો. પછી આપણે તો આ ભાઈ ભાવ જ નહીં પૂછે, અમારામાં તો દમ નથી. કૂતરાઓમાં શું દમ છે? આ બાજુ સિંહ, આ બાજુ ચિત્તા, આ બાજુ હાથી, આ બધું જંગલમાં રહેલા પીકોક ને મોર વગેરે પંખીઓ જેને દૂધની આવશ્યકતા છે, જેમને દૂધ જરૂરી છે, એની દૂધની મીઠાઈથી આકર્ષાઈને પોતે આવેલા છે. આજે એવી કેટલીક સંસ્થાઓ છે કે જેને પગભર કરવી જરૂરી છે. આજે જૈન સાવિકાઓની બોર્ડિંગોને પગભર કરવી જરૂરી છે. જે રીતે સ્કૂલોની અંદરમાં સંસ્કારોનો હ્રાસ થાય છે, જે રીતે સંસ્કૃતિઓ ઉપર પ્રહાર થાય છે, જે રીતે આર્યાવ્રતની જીવન પ્રણાલીને ખતમ કરી દેવાની અંદરમાં આવી છે, જે રીતે સ્ત્રીઓને બહેકાવાની અંદરમાં આવી છે, જે રીતે નાની ઉંમરની દીકરીઓ 13 વર્ષ 14 વર્ષની દીકરીઓના મનની અંદરમાં ઝેર ભરવાની અંદરમાં આવે છે, જે રીતે સ્કૂલોની અંદરમાં વ્યભિચાર સ્કૂલોની અંદરમાં આપોઆપ શીખાય એવી વ્યવસ્થાઓ ગોઠવી દેવાની અંદરમાં આવે છે. એકવાર તમે સ્કૂલોની વાતો વાંચો, રૂવાડે રૂવાડે આગ લાગી જાય. રૂવાડે રૂવાડે આપણને ભયંકર પ્રકોપ જાગી જાય કે આવું શીખવાડે છે સ્કૂલની અંદરમાં. અંધારા ભોયરાની અંદરમાં લઈ જવાના અને એકબીજાને, છોકરા છોકરીને કે તમે એકબીજાને અડો, એકબીજાને શરીરને પકડો, તમને ખબર પડે, શરીરનો પરિચય થાય. આ થયું છે. હું તમને આ ખોટી વાત નથી બતાવતો. આવું તો કેટલી સ્કૂલોની અંદરમાં આવા પ્રયોગો ચાલે છે. સ્પેશિયલી હિન્દુસ્તાનના બાલક બાલિકાઓને ભ્રષ્ટ કરવાનો આખો એક શકંજો છે. આ કોન્વેન્ટ સ્કૂલોની અંદરમાં શ્રીમંતો જે હોંશે હોંશે સ્કૂલની અંદરમાં દાખલ કરે છે, પરંતુ ઉત્તમ મહાત્માઓને સ્કૂલ બનાવી છે. આજે એવા કેટલાય ઉત્તમ મહાત્માઓ છે જેમની પાસે સ્કૂલનો આખો એક પ્રકલ્પ છે, જેમની પાસે સ્કૂલનો આખો આઈડિયા છે, એમની પાસે સ્કૂલનો આખો સિલેબસ તૈયાર છે, પણ એ મહાત્માઓ પૈસાના અભાવના કારણે ટળવરે છે. અને એવા કેટલાક લેભાગુ માણસો છે કે જેને આવા 5-15 શ્રીમંતો હાથની અંદરમાં આવી ગયા અને એના લાખો કરોડો રૂપિયા પોતાના ત્યાં વપરાવી નાખે અને પછી પોતાની પ્રપંચ લીલાઓ આગળ વધાવે. કેટલી મોટી કમનસીબી છે, કેવી દુઃખની બાબત છે, કેવી આ નેગેટિવ વાતો જોવા માટે મળે છે. પણ આનાથી નિરાશ થવાની જરૂરિયાત નથી. આપણે એમાં નંબર હોય તો આપણે બહાર નીકળી જઈએ. આપણા પરિચયની અંદરમાં કોઈ શ્રીમંત વર્ગ હોય તો એને સમજાવવાનું કે દોસ્ત, આવી જગ્યાની અંદરમાં દાન ન અપાય. દાન એવી જગ્યાએ આપ જેનાથી શાસન આગળ વધે, આ દેશની પરંપરા આગળ વધે, સંસ્કારોની પરંપરા આગળ વધે. આ દેશનું, આર્ય દેશનું જે આપણું અદ્ભુત પરંપરા હતી એને સુદૃઢ બનાવવા માટે આ ધન વાપરવું જોઈએ. પરંતુ આ શ્રીમંત શાવકોની આજુબાજુની અંદરમાં જે ચાપલુસો ઘૂસી વળ્યા છે, અરે મેં તો એવા કેટલાય ઉત્તમ પુણ્યશાળી હોશિયાર સમણ ભગવંતોને જોયા છે કે જેમને મળવા માટે આવા કેટલાક લેભાગુ માણસોની એપોઇન્ટમેન્ટ લેવી પડે. એને મળો પછી આપણને જવા દે, એ સિવાય આપણને અંદરમાં એન્ટ્રી પણ ન આપે. આ તો હું તમને જે લખેલી વાતો છે એ બતાવું છું કે પરમાત્મા કહીને ગયા છે કે 5મા આરાની અંદરમાં આવું વાતાવરણ જોવા માટે મળશે, આવું અંદરમાં થવા માટે મળશે. એટલે કે ઉત્તમ વ્યક્તિઓની શક્તિ ઉત્તમ જગ્યાની અંદરમાં નહીં વપરાય, ઉત્તમ વ્યક્તિઓની તાકાત ઉત્તમ જગ્યાઓની અંદરમાં નહીં વપરાય. સુસાધુઓને જેટલા સુંદર મજાના કાર્યો કરવા છે એ બધા કરવા માટે નહીં મળે. જે શાસનના ભક્ત છે, સાચા દેશના ભક્ત છે, જો એવા માણસોને બચારાને કોઈ વોટ આપવા તૈયાર નથી, અને જે માણસો પ્રપંચી છે, દગાબાજ છે, જેને બોલતા આવડે છે, અને એ માણસો બધા વોટ લઈ અને પોતાની સરકાર બનાવી નાખે છે, તો પરમાત્મા આ બતાવે છે કે રાજન, મેં તમને આ જે બતાવ્યું ને કે શક્તિશાળી માણસોનો ઉપયોગ બિલકુલ હલકી કક્ષાના માણસો એનો ઉપયોગ કરી જવાના, પણ સારા માણસો સારી માણસોની શક્તિનો ઉપયોગ નહીં કરી શકે. એને તમે સપનામાં જે દૂધ ઝરતા વૃક્ષો જોયા અને એની છાયાની અંદરમાં જે કેટલાક સિંહબાળ, કેટલાક ઉત્તમ પશુ પંખીઓ જોયા અને એ લોકોને કશું મળતું નથી, અને કાગડાઓ અને આ બધા કૂતરાઓ બધું લઈને જાય છે. બસ રાજન, આ આવનારા સમયની અંદરમાં ઉત્તમ રાજાઓની પાસે પણ એક હજુરિયાઓની ફોજ હશે, ઉત્તમ અને શક્તિશાળી લોકોની આજુબાજુની અંદરમાં. એટલે શક્તિશાળી માણસોએ ચેતવાની જરૂરિયાત છે.
શક્તિશાળી માણસોએ પોતાની તાકાતને શાસનના માટે, શાસનની ઉન્નતિ માટે, દેશની ઉન્નતિ માટે, રાજ્યની ઉન્નતિ માટે, સાતે ક્ષેત્રની અંદરમાં વ્યય કરનારા એવા સુંદર બાબતો માટે કરવું જોઈએ. એટલે એવા કેટલાય નવા નવા પંથો ફૂટી પડ્યા છે કે જે લોકો આવા શ્રીમંતોને પહેલા નંબરમાં એટેક કરે. એ લોકોની નજરમાં શ્રીમંતો જ પડેલા છે. ખબર છે કે શ્રીમંતો જો આપણા કબજાની અંદરમાં આવશે એટલે આપણો આખો આશ્રમ બની જવાનો. શ્રીમંતો આપણા કબજાની અંદરમાં આવશે એટલે પછી આપણને બીજું કોઈ જોવાની જરૂરિયાત નહીં પડે. અને આ કમનસીબીના કારણે આવું સપનું કોઈ જગ્યાએ સાચું પડતું જોવા માટે મળે છે. કોઈ જગ્યાની અંદરમાં આ સપનું સત્ય અને ચરિતાર્થ થતું જોવા માટે મળે છે. અને દિલની અંદરમાં ધ્રુજાવો થઈ જાય કે કેવી રીતે આ શ્રીમંતોને સમજાવવા કે તમારો પૈસો તો કેટલો ઉત્તમ છે, કેવી અદ્ભુત પરંપરાની અંદરમાં જોડાઈને તમારો પૈસો અમર બની શકે એમ છે. આજે આપણને જેટલા પણ જિનાલયો જોવા માટે મળે છે, આજે જેટલા પણ સમૃદ્ધ તીર્થો જોવા માટે મળે છે, આજે જે પણ કાંઈ જ્ઞાન ભંડારમાં જૂની હસ્તલિખિત પતો જોવા માટે મળે છે, આજે જિનાલયની અંદરમાં અદ્ભુત બે નમૂન પ્રસમ રસને જરાવનારી, જોતાની સાથે દિલ, દિમાગ અને આંખો અંતકરણ ચોંટી જાય એવી અદ્ભુત જીન પ્રતિમાઓ જોવા માટે મળે છે. એ શ્રીમંતોએ સાચા રસ્તે પૈસા વાપર્યા તો આજે આપણને જોવા માટે મળે છે. પણ આ શ્રીમંતોનો પૈસો હવે ખોટી જગ્યાની અંદરમાં ખોટા માણસો બેફામ રીતે વાપરવામાં આવે. બેફામ રીતે. હું તમને નામ સાથે નથી બતાવી શકતો, ખુલ્લેઆમ પણ નથી બતાવી શકતો. લોકોને થાય કે તમે અમારો વિરોધ કરો છો, તમે અમને સંભળાવો છો. એક ઉપાશ્રય ઓલરેડી છે, છતાં પણ એની સામે બીજો ઉપાશ્રય ઉભો કરવા માટે કરોડો રૂપિયા શાસનના વ્યય કરવાની અંદરમાં આવે. બસ માત્ર પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે, પોતાનો એક મત પ્રવર્તવા માટે, પોતાની એક મહેચ્છાને પૂરી કરવા માટે. ઓલરેડી એક જીન શાસનની ઇમારત ઊભી છે, તમે એની સામે નવી ઇમારત ઊભી કરી તમે શું ચરિતાર્થ કરવા માટે માંગો છો? શું જૈન સંઘનો સાધારણનો પૈસો આવી રીતે બધે વાપરી લેવાનો? જે સાધારણના પૈસાથી તો કેટલા મોટા સુકૃતો થઈ શકે, કેટલી શાસનની ઉન્નતિઓ થઈ શકે. હવે એવા કેટલા સ્ટાર પ્રચારક યુવકો આપણે ભેગા કરવા પડશે, એ લોકોને પૈસાથી હાયર કરવા પડશે, એ લોકોને મહિને દાડે 5-7 લાખનો પગાર આપી અને કહેવાનું તમે તમારી શક્તિ પ્રમાણે વિશ્વની અંદરમાં ફેલાઈ જાઓ, આ વિશ્વને ધર્મ સમજાવો, આ વિશ્વને રાષ્ટ્રવાદ શીખવાડો, આ વિશ્વને કટ્ટરવાદ શીખવાડો, આ વિશ્વને પોતાના ધર્મની પરંપરાની અંદરમાં મજબૂત રહેતા શીખવો. આ બધું હવે કરવું જરૂરી પડશે. અને એના માટે પૈસા સાધારણ ખાતાના વપરાવાના, પરંતુ સામ સામે ઉપાશ્રયો બનાવવામાં, સામ સામે લોકોને ખેંચવા માટે પ્રભાવનાઓ કરવાની અંદરમાં કરોડો રૂપિયા વ્યય થઈ જાય છે. મેં તમને કીધું ને, પાલિટનાની અંદરમાં ગયા વર્ષે 700 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા. માત્ર મંડપમાં, ડેકોરેશનમાં, ખાવા પીવાની અંદરમાં જ અડધા ઉપરના પૈસા ખર્ચાઈ ગયા. અડધા ઉપરના પૈસા કહું છું. શું એ લોકોને એટલી ખબર ન પડે કે જીન શાસનની કેટલી મોટી જરૂરિયાત છે? યુનિવર્સિટીની, ગામડે સ્કૂલોની, જૈન કન્યાલયોની. આપણા સાવક સાવિકાઓને બચાવવા પડશે, આપણા બાલક બાલિકાઓને બચાવવા પડશે. આ બધું કોણ વિચારશે ખબર નથી. આ પરમાત્માનું આ સપનું છે અને આ સપનાનો ફલાદેશ છે. પુણ્યપાલ રાજાએ પૂછેલા સપનાની અંદરમાં 3જા નંબરનો ફલાદેશ બતાવ્યો. હવે પુણ્યપાલ રાજા 4થા નંબરનું સપનું વ્યક્ત કરે છે કે પ્રભુ, જંગલની અંદરમાં ગયો હતો અને જંગલની અંદરમાં પ્રભુ મેં કેટલાક કાગડાઓને જોયા. આમ કાગડાઓ ચતુર કહેવાય, કાગડાઓ હોશિયાર કહેવાય. પ્રાણી જગતની અંદરમાં ચતુર શિયાળ કહેવાય છે અને પક્ષી જગતની અંદરમાં ચતુર પ્રાણી તરીકે કાગડો કહેવાય છે. તો પ્રભુ, આવા એકદમ યુવાન કાગડા અને એક વૃક્ષ ઉપર બેઠેલા હતા અને મેં જોયું તો સામે 2 મોટા સરોવરો છે. એક સરોવર નિર્મલ પાણીથી ભરેલું છે, સ્વચ્છ પાણીથી ભરેલું છે. એકદમ સરસ મજાના એની ઉપર તરંગો વહે છે. કિનારા સુધી આવેલું પાણી છે, સ્વચ્છ પાણી, નિર્મલ પાણી, પારદર્શક પાણી, પવિત્ર પાણી, પીવાનું, જોતા પીવાનું મન થઈ જાય એવું પાણી. એવા પાણીથી ભરેલું આખું સરોવર છે. અને બીજી તરફ એક ખાબોચિયું ભરેલું છે જેની અંદરમાં ગંદુ પાણી છે, જેની અંદરમાં ગંદકી ભરેલી છે, જેમાંથી બદબુ આવે છે, એમાંથી ગંદકી આવે છે. અને પ્રભુ, મેં જોયું કાગડાઓનું એક જૂથ પાણી પીવાનું તરસ્યું થયું હશે એટલે ઉડતા મારા માથા ઉપરથી પસાર થયા. મને એમ કે આ સામે સ્વચ્છ સરોવર દેખાય છે ને, ત્યાં જ પાણી પીવા જશે, ત્યાં જ પાણી પીવાના. પરંતુ જોયું તો એ સરોવરને ક્રોસ કરી અને એ બધા જ કાગડાઓ ગંદા ખાબોચિયામાં ચાંચ મારીને પાણી પીતા હતા. મને થયું કે આવું સુંદર સરોવરને મૂકી અને આવા ગંદા ખાબોચિયાના પાણીને કેમ પીવે છે? ચલો ઓપ્શન ન હોય તો બરોબર છે. આટલું સરસ પાણીથી લહેરાતું સરોવર, તરંગો ઉપર વહે છે, આટલું નિર્મલ પાણી છે અને પ્રભુ, એ પાણી એ લોકોને પસંદ ન આવ્યું.
અને આવું ગંદુ પાણી પીવાની અંદરમાં ગયા. ભગવાન કહે છે કે પુણ્યપાર રાજા, આ તમારી વેદના બરોબર છે, પણ આવનારા સમયની અંદરમાં કેટલાક માણસો એવા હશે કે એને ઉત્તમ તત્વો નહીં ગમે, એને અધમ વસ્તુઓનું આકર્ષણ વધારે થવાનું. આ વાવડી એટલે ધર્મગુરુ, આ વાવડી એટલે સારા લોકો, આ વાવડી એટલે ખાનદાન પરિવાર. હવે આ વાવડીના ઘણા ઘણા અર્થ થાય છે રાજન. એને ધર્મગુરુ પણ કરી શકાય, એને ઉત્તમ સ્થાન પણ કહી શકાય, એને ઉત્તમ જગ્યા પણ કહી શકાય, એને ઉત્તમ છોકરો કે છોકરી પણ કહી શકાય, એને ઉત્તમ વ્યક્તિઓ પણ કહી શકાય. પણ રાજન, ખેદ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદરમાં દરેક વ્યક્તિઓની ચોઈસ, પસંદગી આવી હલકી કક્ષાની રહેવાની. અપાત્રે રમતે નારી, નારીઓ પણ હલકા છોકરાઓની સંગત કરવાના, સ્ત્રીઓ પણ હલકા કુટુંબની અંદરમાં લગ્ન કરવાની, સ્ત્રીઓ પણ ઉતરતા પરિવારોની અંદરમાં પત્ની બનીને પહોંચી જવાની. અને આજે જોવા માટે મળે છે ને, હિન્દુસ્તાનની અદ્ભુત પરંપરાની અંદરમાં જન્મેલી સનાતન કન્યાઓ, જૈન કન્યાઓ, બૌદ્ધ કન્યાઓ, સારા સારા પરિવારની કન્યાઓ વિધર્મીઓના છટકાની અંદરમાં ફસાઈ, એમાં મોહાંધ બની અને એની સાથે એવા લગ્નના અફેર કરી નાખે છે કે આખો પરિવાર સ્તબ્ધ બની જાય છે. એમ થાય કે આ છોકરામાં કોઈ દમ નથી, આ છોકરો કશું ભણ્યો નથી, જેને રહેવા માટેનું ખાલી ઝૂંપડા જેવું ઘર છે, અને સામે દીકરી સીએ છે, ભણેલી છે, સ્વરૂપવાન છે, દેખાવડી છે, ખાનદાન કુટુંબમાં જન્મેલી છે, ઉત્તમ પરિવારમાં જન્મેલી છે, અને આ દીકરી આવાની સાથે લગ્ન કરીને બેસી ગઈ, આવા હલકા માણસોની સાથે. ત્યારે ભગવાન બતાવીને ગયા છે, ચતુર એવા કાગડાઓ સુંદર પાણીથી ભરેલા સ્વચ્છ સરોવરને છોડી અને ગંદા ખાબોચિયાની અંદરમાં પોતાની પસંદગી ઉતારશે. અપાત્રે રમતે નારી. ભગવાને કીધું છે કે આવા કેટલાય લોકોને હવે શિથિલ ગુરુ વધારે ગમશે, જે દોરા ધાગા કરતા હશે, જંતર મંતર કરતા હશે, જ્યોતિષ જોઈ આપતા હશે, એના દુકાન અને ફેક્ટરીઓમાં પગલાં કરતા હશે, એના મશીનો ઉપર વાસક્ષેપ નાખી આપતા હશે, એની ગાડી ઉપર વાસક્ષેપ નાખી આપતા હશે, ગાડીના ગવર્નર ઉપર, ડ્રાઇવિંગ ઉપર પોતાનો એક મંત્રેલો દોરો બાંધી દેતા હશે. બસ શાવકોને એવા જ ગુરુઓ વધારે પસંદ પડવાના. ઉત્તમ મહાત્માઓની પાસે હવે જો શ્રીમંત પરિવારો નથી આવતા, એને આવા લોકો વધારે પસંદ કરશે, જે આવા હોમ હવન કરી આપશે, દોરા ધાગા જંતર મંતર યંત્ર તંત્ર મંત્ર કરી આપશે, જેને જ્યોતિષ જોઈ આપશે, એની કુંડલી જોઈ આપશે, એને જમીન છૂટી કેમ કરી શકાય એવી બધી વસ્તુઓ બતાવી આપશે. આ તો બધાને લગભગ અનુભવ છે, બધા મહાત્માઓને. એવા 5 માવરતધારી સુવિધ ભગવાન છે, જે સુંદર સરોવર જેવા છે, જે મહાત્મા ઉપાસેમાં બેઠા છે, પોતાની નિર્મલ આરાધના કરે છે, એમની ઓરાની અંદરમાં આવતાની સાથે કામ થઈ જાય. પણ એવા સમણોની પાસે કે એવી સીધી સાદી સિમ્પલ સરળ સ્વચ્છ વ્યક્તિઓ પાસે કોઈને જવાનો સમય નહીં હોય, અને જે આડી તેડી ગંદી અને અપવિત્ર વ્યક્તિ હશે, લોકોને એની પાસે વધારે જવાના. કારણ કે એ લોકો જ્યોતિષ જોઈ આપે છે, દોરા ધોબા કરી આપે છે, જંતર મંતર કરી આપે છે, એ લોકો જાદુ ટોણા કરી આપે છે, એ લોકો યંત્ર મંત્ર તંત્રનો ઉપયોગ કરી આપે છે. બસ ભગવાન કહે છે કે આ પરિસ્થિતિ સર્જાવાની છે કલિયુગની અંદરમાં. આ જ પરિસ્થિતિ રહેવાની કે ઉત્તમ વ્યક્તિઓની પાસે ઉત્તમ વ્યક્તિઓને જવાનું મન નહીં થાય, એ લોકોની ચોઈસ, એ લોકોની પસંદગી આવી હલકી કક્ષાની વ્યક્તિઓની અંદરમાં જ જવાની. આ કાગડા જેવા ઉત્તમ વ્યક્તિઓ જે આવા સુંદર પાણીને પી શકતા હતા, પરંતુ એ લોકો હલકી વ્યક્તિઓ પાસે જ જવાની. દીક્ષા લેવા માટે એક ઉત્તમ સુવિહત ગુરુ ભગવાન મળતા હતા, પણ નહીં, આ ગુરુ તો બહુ કડક છે, પછી ગોચરી પાણીમાં કડક છે, પછી સ્વાધ્યાયમાં પણ કડક છે. આપણે તો આવી જગ્યાએ દીક્ષા લેવાનું જ્યાં આટલા બધા બંધનો ન હોય અને શાંતિથી જિંદગી નીકળી જાય. અને એના કારણે સુવિહિત ગુરુ ભગવંતોને છોડી અને શિથિલ વ્યક્તિઓ પાસે સંયમ જીવન સ્વીકારે છે. આવી ઘટનાઓ બને છે અને બની રહેલી છે. કેમ? બસ ભગવાન કહીને ગયા છે કે આવનારા સમયની અંદરમાં તમને આવું બધી વિષમતા જોવા માટે મળશે. ઉત્તમ વ્યક્તિઓ તરફ લોકોને આકર્ષણ નહીં થાય. એક દીકરા દીકરીઓ ઉત્તમ છે, રાત્રિ ભોજન નથી કરતા, જમીન કન નથી ખાતા, પરમાત્માની રોજ પૂજા કરે છે, નિત્ય જીનવાણીનું શ્રવણ કરે છે, રોજ સામાયિક પણ કરે છે, અને પછી પૈસા પણ કમાય છે. પોતાનો સારો બિઝનેસ છે, સારી રીતે પૈસા કમાઈ શકે છે. આવા દીકરા દીકરીઓને હવે લગ્નની અંદરમાં કન્યા કે લગ્ન માટે યોગ્ય છોકરાઓ નથી મળતા. કેટલાય જૈન પરિવારના માતા પિતાઓને ઓળખું છું, મારી પાસે આવીને વ્યથા વ્યક્ત કરે છે, ગુરુદેવ આપને સંસારી બાબતોમાં તો શું કહીએ, પણ સાહેબ આવું કેમ? મારી દીકરી રાત્રિ ભોજન કરે, મારો દીકરો હોટલમાં નથી જતો, મારો દીકરો રોજ આટલી બધી ધર્મક્રિયા કરે છે, અને એની છોકરીઓની મમ્મી શું કહે છે? નહીં,
આની સાથે લગ્ન ન કરે, પછી આપણી દીકરીને શું જિંદગીમાં મજા આવે? તો તમારે શું મજા કરાવી છે? રોજ એને નાઇટ ક્લબમાં ભેજવવી છે, રોજ તમારે એને નચાવવાની છે, રોજ તમારે ડિસ્કો ડાન્સ કરાવવાનો છે. એટલે મારી દીકરી આની સાથે સુખી નહીં થાય એટલે એનો મતલબ શું? એ દીકરો પૈસા કમાય છે, પોતાનું ઘરનું ઘર છે, સારી રીતે પરિવારની અંદરમાં રહે છે, પણ રાત્રિ ભોજન કરે છે ને એ ન ફાવે, જમીન પણ ખાય છે ને ન ફાવે. મારી પાસે કેટલાય પરિવારો વંદન કરવા માટે આવે છે અને આ વ્યથા લઈને આ ગુરુદેવ આપની પાસે અમે કોઈ દોરા ધાગા નથી માંગતા, પણ સાહેબ સમાજને સમજાવો, સમાજને શીખવાડો. ત્યારે હું એક જ કહું છું કે આવા ઉત્તમ ધર્મિષ્ઠ કન્યાઓ અને દીકરાઓ લોકોને પસંદ નહીં પડે જે ડિસ્કો ક્લબમાં જતા હશે, છેલ્લામાં છેલ્લી કક્ષાના વસ્ત્રો પહેરતા હશે, અંગ ઉપાંગને જે પ્રદર્શન કરતા હશે, રાત્રિ ભોજનો કરતા હશે, હોટલોની એમાં જ્યાફત માનતા હશે, જે લોકો મન ભાવે ત્યારે રાતના 2 વાગે 4 વાગે રખડતા હશે. આવી મોર્ડન કહેવાતી એ લોકો મોર્ડન ગણશે, બગડેલા નહીં ગણે. ભાઈ આ મોર્ડન છે, આ એકદમ સુધરેલા માણસો છે. એને એવી વ્યક્તિઓ પસંદ થવાની અને એના શું ભોજાદા પરિણામ આવે છે જોઈ લો. સમાજની અંદરમાં જોવા માટે મળે છે, સમાજમાં સ્પષ્ટ જોવા માટે મળે છે. આ સપનાના ઘણા ઘણા અર્થ થઈ શકે છે, ખાલી એક જ અર્થ નથી. ઉત્તમ દીકરા દીકરીઓ લગ્ન માટે અવેલેબલ છે, છતાં પણ કન્યા કરતા તો કન્યાની મમ્મીઓ, એના પિતાજીઓ, દીકરા કરતા તો દીકરાના પિતાજી અને એની મમ્મીઓ વધારે દાપણ કરવાની અંદરમાં જાય. નહીં, પછી જો આ છોકરો રાત્રિ ભોજન ન કરતો હોય તો હોટલમાં ક્યારે ફરવા જ નહીં જાય, તો શું મારી દીકરી ક્યારે હોટલમાં નહીં જવાનું? તો મારી દીકરીને પછી જીવનમાં શું મજા આવશે? લો, એ લગ્ન હોટલ માટે કરે છે કે લગ્ન પોતાના એક જીવનને એક સંતોષ આપવા માટે કરે છે? આ ભાવના તો ખતમ થઈ ગઈ. એકલો ભોગવાદ, નકરી ભોગવાદની તીવ્રમાં તીવ્ર લાલસા, અને એના કારણે સમાજ એટલો અંધ રીતે આગળ વધે છે. એક કન્યા એવી છે કે જે સામાન્ય એરિયામાં રહે છે, બિલકુલ મધ્યમ એરિયામાં. હું સુરતની અંદરમાં છું અને મેં આખા અનુભવ કર્યા, મુંબઈમાં તો કરેલા હતા, સુરતમાં છેલ્લા 6 વર્ષથી છું. એવા કેટલાય સ્લમ એરિયાની અંદરમાં જાઉં. ખાનદાન દીકરા દીકરીઓ પ્રવચનમાં આવે, પ્રતિકોણ કરવા માટે આવે, વંદન કરવા માટે આવે, સરસ મજાના આરાધક જોવા માટે મળે, પણ એ લોકોના લગ્ન એટલે નથી થતા કે એ લોકો આવા સ્લમ એરિયામાં રહે છે. સાહેબ અમારા આવા શ્રીમંત એરિયામાં આવે ને તો અમે લગ્ન કરીએ, બાકી પછી અમારી આબરૂ જાય કે આવા ત્યાંથી કન્યા લઈ આવ્યા, આવી જગ્યાએથી લઈ આવ્યા. મતલબ ઉત્તમ વ્યક્તિઓથી લોકો હવે દૂર ભાગવાના. કાગડા જેવા ચતુર માણસ જો ગંદા ખાબોચિયાનું પાણી પીતા હોય તો આવા કેટલાક કાગડા જેવા ઉત્તમ અને ચતુર માણસો હવે હલકી પસંદગીને કરવાના, હલકી વસ્તુ ઉપર વધારે ધ્યાન આપવાના, હલકી વસ્તુઓને વધારે પસંદ કરવાના. આ પરમાત્મા બતાવે છે સારો ગચ્છ નહીં ગમે, સારો સાધુ નહીં ગમે, સારો સમુદાય નહીં ગમે, સારી સંસ્થા નહીં ગમે, સારું ગ્રુપ નહીં ગમે, સારા સમણ ભગવંતો નહીં ગમે, અને એને હલકી કક્ષાની વસ્તુની અંદરમાં વધારે રસ પડવાનો. એટલે લખ્યું છે અપાત્રે રમતે નારી. બીજો અર્થ કર્યો છે કે લગભગ વરસાદ પર્વત ઉપર પડશે, જમીન ઉપર નહીં પડે. 3જા નંબરની અંદરમાં નીચ પાસે પૈસા ખૂબ રહેવાના, અને 4થા નંબરની અંદરમાં બુદ્ધિમાન લગભગ ભિખારી જેવા દેખાવાના. જે બુદ્ધિમાન છે, ખરેખર ભણેલા છે, એ લોકો ભિખારી જેવા છે. અને જે લોકો અનામત દ્વારા પાસ થઈ ગયા છે, હવે આજે છે ને કેટલાય આંદોલનો ચાલે છે, અમને ઓબીસીમાં સમાવેશ કરો, અમને લઘુમતીમાં સમાવેશ કરો, અમને પણ અનામત પ્રથાનો લાભ આપો. બાબા આંબેડકરે કીધેલું કે એ જમાનામાં કે આટલા વર્ષોમાં આ પ્રથા બંધ કરી નાખજો, વરના હિન્દુસ્તાનમાં ભયંકર તોફાન ફાટી નીકળશે. અને આજે આ બંધ ન કર્યું અને અનામતનું તૂત એવું ઘૂસી ગયું છે કે ભણેલા ગણેલા છોકરા છોકરીઓને કોલેજમાં એડમિશન ન મળે, અને આ રિઝર્વેશનના કારણે સાવ ઓછામાં ઓછા ટકા લાવ્યા હોય, પાસિંગ માર્ક્સ લાવ્યા હોય, અને હલકી વ્યક્તિઓ એવા ઉચ્ચ હોદ્દા ઉપર જઈને બેસી જાય છે. આજે બધાની નજર સામે છે આ બધી બાબતો, અને એના દ્વારા પરમાત્માના સ્વપ્ન આપણને ચરિતાર્થ થતા જોવા માટે મળે છે કે ભગવાન કેટલું સ્પષ્ટ બતાવીને ગયા છે. કેવું પુણ્યપાર રાજાને વર્ષના અંત દિવસે, વર્ષના છેલ્લા દિવસે, ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકના દિવસે એને આ સ્વપ્ન આવ્યા. ભલું થયું કે પરમાત્મા જીવંત હતા, પરમાત્માને પૂછી લીધું, અને ભગવંતે આપણને આ બધી બાબતો બતાવી. આપણે આમાંથી બહાર નીકળી શકીએ છીએ. નક્કી કરો, ઉત્તમ વ્યક્તિની પસંદગી કરીશ, દીકરા માટે ઉત્તમ કન્યા જ લાવીશ, દીકરી માટે ઉત્તમ પુરુષ જ પસંદ કરીશ. પછી બીજી બધી બાબતો હું નહીં જોઉં. એ રાત્રિ ભોજન નથી કરતો, હોટલમાં નથી જતો, કંદમૂળ નથી ખાતો, પાર્ટીઓમાં નથી જતો, તો સારું છે ને, કેટલો સંસ્કારી છે. પણ હવે એ નથી ગમતું. બસ થોડીક મોજશોખ જોઈએ, થોડાક મજાઓ જોઈએ,
દારૂની પાર્ટીઓ પણ જોઈએ, શરાબની જાફતો પણ ઉડવી જોઈએ. આ સુરતની અંદરમાં પરમ દિવસનો કિસ્સો છે કે એક નબીરો પોતાના જન્મદિવસે બિયરની પાર્ટી આપવાનો હતો. ક્યાંકથી પોલીસને ખબર પડી ગઈ. પાર્ટી શરૂ થાય એની પહેલા પોલીસ પહોંચી ગઈ અને એ બર્થડે બોય જેનો જન્મ છે એ દીકરો 22 થી 23 વર્ષનો છોકરો PSI એટલે પોલીસના અફસરની સાથે ઝઘડવા માંડ્યો. મારામારી ઉપર આવી ગયો. રિસરનો પેપરમાં ફોટા આવ્યા. રિસરની મારામારી કરી પોલીસની સાથે. અને પોલીસ જ્યારે અટકાયત કરે છે ત્યારે ઉપરથી ફોન કરાવીને પોતે છટકી જાય છે. બસ આ જ જોવા માટે મળે છે કે આ શ્રીમંતાઈનો આવો વટ, શ્રીમંતાઈનો આવો પાવર. તો પરમાત્મા કહે છે કે આ કલિયુગ છે, આ કલિયુગની અંદરમાં તમને આવું બધું જોવા માટે મળવાનું, પણ આપણે એમાંથી મુક્ત રહેવું છે. આપણે આની અંદરમાં નથી જવું. મારે મારા સંતાનોને આવા ભોગ નથી બનાવવા. જો નથી જ બનાવવા તો આપણે નક્કી કરવું પડશે કે કોઈ પણ હિસાબે હું મારા ઘરની અંદરમાં મારી પરંપરાઓને જાળવી રાખીશ. હું ઉત્તમ વ્યક્તિઓની જ પસંદ કરીશ. ઉત્તમ વ્યક્તિઓ સાથે જ મારો સંબંધ જોડીશ. અધમ વ્યક્તિઓ સાથે હું મારો સંબંધ નહીં જોડું. આ પરમાત્માએ 4થા નંબરના સપનાની વાત કરી. હવે 5મું સપનું અને 6થું સપનું એ આપણે આવતીકાલે જોઈશું. આ ઉત્તમ સપનાની વાતો, ભરત ક્ષેત્રનું ભવિષ્ય, આ બધી જ બાબતો લોકોની પાસે રવાના કરો, લોકોને પોસ્ટ કરો, લોકોને સમજાવો કે કેવી કેવી વાતો ભગવાન મહાવીર બતાવીને ગયા છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.